હેલો મિત્રો, કેમ છો? આયો કે તમે બધા મજામાં આવીશો તો સ્વાગત કરું છું આપણી ચેનલ આડી વ્લોગ્સ ની અંદર. તો ફરી એકવાર મિત્રો આપણે આજે આપણી દુકાન જે છે તેની સાફ સફાઈ કરવાની, કેમ કે આપણે રોડના કાંઠે દુકાન છે એટલે બહુ ધૂળ ને બહુ આવતી હોય અંદર ને નવો માલ પણ આવેલો હતો. તો કીધું ચાલો આપણે ફરીવાર બધું છે ને માલ કાઢી અને સાફ સફાઈ કરી એકદમ વારીને જુદારા કરી નાખવાનો. નવો માલ આવ્યો છે તે ગોઠવવાનો છે, જે માલ પૂરો થઈ ગયો તે નવો ગોઠવવાનો છે. ને આ કઈ કેસ હું કહેતો તું દુકાનમાં સાફ સફાઈ કરવાની છે અને નવો માલ નાખવાનો છે. તો ચાલો છે ને બધો માલ છે ને પેલા તો આપણે છે ને તમને બતાવી જો. અહીંયા આપણે જો આ બધો માલ આવેલો છે, આપણે હોપારી ની બધું લઈ આવ્યા. બાકી જો અહીંયા બધો માલ ગોઠવેલો છે. અહીંયા ઉભો છે ને આ બાજુ જો આ અમુક માલ થઈ ગયો અને અમુક છે આ બધું ગોઠવવાનું છે નવું. હું એ લુખેશ આ બાજુ જો આ સેમ્પલ ને એવું બધું જો ઘણું બધું છે. તો આ બધું છે ને પેલા તો આપણે ઉતારી લેવાનું છે. બોક્સમાં બધું છે બધું ચાલો ઉતારી લઈ, બહાર કાઢી લઈ અને સાફ સફાઈ કરીને ફરીથી નવો માલ ફરી ગોઠવી પાછો. હા શું કરું? કાઢવાનું ચાલુ કર. હેલ્મેટ હાર ભાઈ બહાર લઈ જવાના. તો ચાલો બધું છે ને ફટાફટ આપણે અહીંથી ખાલી કરી લઈ સાફ સફાઈ કરવા માટે. ફાઇનલી મિત્રો આપણે દુકાનમાંથી બધો જે ભાગ હતો તે સામાન હતો તે બધો આપણે બહાર કાઢી નાખ્યો છે. અને ખૂબ જ રસ છે તે પાછી ફરી એકવાર જામી ગઈ છે. એટલે આપણે મહિનેથી એકવાર અને શું કહેવાય ધુજારા કરવા જ પડે, કેમ કે રોડ કાંઠે દુકાન છે એટલે બહુ જ રસ જામી ગઈ. તો તમને આપણે બતાવી હવેનો લોકેશન. જો કેટલું જો અહીંયા એટલી ધૂળ સામ જો ફરતી ગયો છે. લાદીમાં તમે જોઈશું જો આને ધૂળ ધૂળ ભરાઈ ગયો. જો બાકી જો બધા ઠેકાણે જો કેટલી રદ થઈ ગઈ છે ધૂળ. જો બાકી જો બધે જો આપણે બધો સામાન કાઢી લીધો છે, કેટલી ધૂળ થઈ ગઈ છે ફરતી ગોળ. બાકી જો સાઉન્ડ સિસ્ટમ ઉપર પણ તમે જોઈ શકો છો. બધું છે ને જો આપણે બહાર કાઢી જો બધું મસ્ત છે ને સાફ સફાઈ કરીને પછી આપણે નવો માલ ગોઠવીશું. હા નવો માલ ગોઠવવાનો. હા તો ચાલો ફટાફટ હવે અહીંની સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો જો આપણે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. તો આપણી વાનકી કરે છે, જો કબાટની સફાઈ કરે છે. અને આપણા મમ્મી જો વારવાનું કરે છે, હજી બધું કાઢવાનું બહાર. પછી આમાં છે ને મસ્ત જો પોતું મારવાનું છે. અને આમાં બધે હજી છે ને હામણી માં ધોજાર મસ્ત. ચાલો આપણે ફટાફટ ટેપ કાઢી લઈએ. હાલો હાલે ટેપ ઉપાડ. આની હાલત તમે જોવો મિત્રો, ઈ છે ને આ ઘરમાં જ આવે છે જોવા. હા અહીંયા જો બોક્સ બધા રાખેલા છે. જો આ મેગીનું એક બોક્સ છે, અહીંયા કંઈક વેફરનું, આમ જો રેણ ફકડ બધો માલ આપણે નાખી દીધો. અહીંયા જો બધા બોક્સ છે ને એમાં જો ધૂળ ચડી ગઈ છે, એટલે બધામાં છે ને માલ બધો કાઢી સાફ સફાઈ કરવાની મસ્તની. ચોકલેટના બોક્સ આટલા છે, હજી એનાથી વધારે તો ઘરમાં પડ્યા છે. અહીંયા જો કંઈક બોક્સમાં માલ પડ્યો. અહીંયા ડાયનામાઇટનું આખું બોક્સ છે. જો આવી રીતે બધો માલ નાખી દીધો છે. જો અહીંયા કઈ છે, અહીંયા ખોખા ને એવું બધું રાખ્યું ને આ બધે ભાગના પડીકા રાખ્યા છે. જો આ છે ને જોઈને પોતું મારવાનું કહી દીધું છે. હરખું પોતું મારી. તો ચાલો ફટાફટ ને ટીરિયા અને સ્પીકર ને બધું બહાર કાઢીને મસ્ત નું પોતું પોતું મારીને દુકાને એકદમ ફરી પાછી નવી જે રીતે બનાવી તે રીતે પાછી ચકાચક બનાવી દઈએ. જો આને છે ને લઈ દીધું ડબલું પોતું મારવા હાટું. જો જ્યાં બધા ડબલા છે ને એને સાફ કરાવવા બધા ડબલ આમ છે ને જેને ભીનો ને કરું જ્યાં પોતું મારવું છે. અને આ વારવાનું કરે. જો ફૂપડી લઈને આને છે ને પોતું મારવાનું કહી દીધું. હરકુમારે હરકુમાર જા બધા હજી તારે મારવાના છે. હાલ ફટાફટ હાલો એના પોતું પોતું મરાવીને જા બધા સાફ કરાવી લઈએ. A few moments later. ફાઇનલી મિત્રો જો બધા જ ડબલા હતા ને બધા જો ખાલી કરી નાખ્યા છે. બધા ડબલામાંથી માલ કાઢી લીધો છે. જો આ ડબલા સાફ થઈ ગયા છે. આ વારે છે ઓલી વાત છે ને જે બધા ડબલા છે ને જો જોરદાર સાફ સફાઈ ચાલુ હોય. જો પાણીથી અંદર બહાર બધે સાફ સફાઈ ચાલુ છે. અહીંયા અંદર જો બધું પોતા મારવાનું નહીં હાલે છે, પંખો ચાલુ રાખીને જો બધું કાઢી લીધો છે. મમ્મી જો પોતું મારે મસ્ત. બાકી જો આ બધો માલ છે ને આગળ
ડબલા ઉકાઈ જાય પછી આમાં ગોઠવવાનો છે ને આ બધો માલ નવો આવેલો છે એ બધો ગોઠવવાનો છે. અહીંયા હોતે જો કેટલું બધું આ બધું વેરણ ચેરણ પડ્યું છે બધું. તો ચાલો ફટાફટ ડબલાને ગોતાવો તો માલ નવે થતી મસ્ત કરી મજા ગોઠવી નાખે. બધા જે ડબલા હતા બોક્સ તોય હુકાઈ કમ્પ્લીટ થઈને આવી ગયા. આ બધું છે ને ગોઠવવાનું પછી ચાલુ કરી દીધું હોય. અહીંયા આ બધું બિસ્કિટ ને એ બધું બધા જ બોક્સ એની અંદર ગોઠવવાનું હોય બધું. અને અંદર આપણે જો હજી કઈ ગોઠવું ને પંખો ચાલુ રાખીને બધું જો હુકાતું હતું. તો હવે સીધું છે ને બોક્સ દવાઈને કમ્પ્લીટ થઈને આવી ગયા એટલે બધા માલ ફટાફટ ગોઠવી નાખી. કેમ કે ગ્રાહક આવતો હોય તો એ વિચાર કરે કે શું થયું બંધ કરી દીધી કે ક્યાંય ગયો બધો માલ એવો પ્રશ્ન કરે. એટલે હવે આ થોડીક તકલીફ થાય પણ ફટાફટ છે ને બધું આપણે બોક્સની અંદર પેક કરી દઈએ ને માલ જે છે તે બધો નવેસરથી ફરી પાછો ગોઠવી દઈએ. સાફ સફાઈ થઈ ગઈ મસ્ત એવી મસ્ત મજા નહીં તમને બતાવી. જો ઘોડાની અંદર જે મસ્ત બધું હતું સાફ થઈ ગયું હોય રોજ. બાકી અહીંયા બધું જો મસ્તનું સાફ થઈ ગયું હોય. અને અહીંયા જો આપણે કાંઈ હજી ગોઠવું નથી માલ ઓલી બાજુ પેક કરે. તો ચાલો ફટાફટ છે ને બધો માલ આપણે જે રીતે હતો વ્યવસ્થિત મસ્ત મજાનો ગોઠવી નાખી ફરી પાછું આ બધું રાખી દઈએ જેથી આપણી દુકાન છે તે ફરી પાછી ચાલુ થઈ જાય. ફટાફટ કરી દઈએ ચાલુ. મિત્રો જે મસ્ત મજાના બધા જે ડબલા હતા એની અંદર બધું ફિટિંગ થઈ ગયું પાછું. આવડા થાકી ગયો બધું ફિટ કરી કરી અને આ બધું છે ને ચાલો ફટાફટ બધું જો ગોઠવી દેવાનું હોય. જો બધું હતું એ મસ્ત મજાના જો ફિટિંગ કરી દીધું હતું. ચાલો ફટાફટ છે ને બધું હારવાનું ચાલુ કરી દીધું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. હે હાલો હારવાના જો બધા ડબલા છે પાછા અહીંયા રાખવાના છે. હાલો ગોઠવી દઈ મસ્ત મજાનું ને પછી નિરાંતે આપણે મળીશું થોડોક બ્રેક પછી. A few moments later. આપણે અહીંયા છે ને હવે આ જો પેકેટની બધીની સાફ સફાઈ હાલે છે અને અહીંયા જો સીધું ગોઠવવાનું ચાલુ હોય. પછી આ બાજુ આ બધું ગોઠવાઈ ગયું. આવી રીતે સાફ એકદમ કમ્પ્લીટ કરીને બધા પેકેટ જાય બધા મસ્ત ગોઠવવાના. ઘોડામાં બધું આપણે ગોઠવી દીધું હે. અહીંયા પણ જો ઘણું બધું ગોઠવી દીધું. ચાલો હવે આજનું છે ને એ પણ ફટાફટ ગોઠવી દઉં. ફાઇનલી મિત્રો જો આપણે બધું દુકાનનું જે ગોઠવણી કરવાની હતી બધી મસ્ત મજાની ગોઠવણી કરી નાખી. સાફ સફાઈ કરીને મસ્ત અત્યારે લાગે છે જોરદાર. હું આવડો આજે પાણી આવી ગયો ગાય ગજબ બે. જો હવે આપણે કંઈક ડેકોરેશન કર્યું છે જો આ રીતનું બધો ગોપાલવાળાનો માલ આ બાજુ છે. બાકી આ સાઈડ ઘણો બધો માલ છે. બાકી ઘોડામાં જો આ બધું મસ્ત ગોઠવાઈ ગયું છે અને આ ખાના જો માવાનું આપણે હજી બધું બનાવવાના છે. બાકી અહીં ટોસ બિસ્કિટ ને એવું બધું જો રાખેલા છે. નીચે સોડા ને બિસ્કિટ ને એવું બધું રાખેલું છે. અહીંયા આપણે સિંગદાળિયા એવું બધું રાખેલું છે ને અહીંયા આપણે જે વધ્યાનું જે એક્સ્ટ્રા માલ હોય એ બધું. બાકી ચીગમ ને એવું બધું ને અહીંયા ઘણો બધો જો આપણે ભાગ છે તો બધું આપણે ગોઠવી દીધો. હા બાકી શેમ્પૂલ બેમ્પૂલ ને જો બધું બધી વસ્તુ જે આપણે મસ્ત મજાની જો અત્યારે ગોઠવી દીધી છે. જેમ કે અહીંયા પણ જો ઘણી બધી આઈટમ ગોઠવેલી છે બધા ઠેકાણે. જો આખી દુકાન ભરાઈ ગઈ છે મસ્ત મજાની. શું કહેશો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. થાય કો કે નથી થાય કો? થાકી જાઓ. થાકી ગયો? હા થાકી ગયો. હા તો હવે હાલો શું કરે માવો વારવા છે ને તારે? હા હાલો એને માવા વારો હાલો માવા વારવાનું ચાલુ કરી દે. બાકી જો મસ્ત થઈ ગયું છે ને હવે છે ને ગરમી થાય પંખો ચાલુ કરવો. હાલ સમજો માવાનું પંખો ચાલુ કરી દે. માવાનું બધું લેતા હોય હાલ. હા એ માવાનું લઈ આવે ને ફટાફટ આપણે છે ને થોડોક માવા વારી લઈ એટલે દુકાન બધી કમ્પ્લીટ થઈ જાય. તો ફાઇનલી મિત્રો જો આપણે માવા વારી લીધા છે 2 10 પીળા ધોળા વારી લીધા અને આવડા છે ને થાકી ગયો એટલે એને હુઈ જવું. બાકી જો આવું કંઈક માવાનો આપણો માલ છે. અહીંયા આટલી પડીકી છે મોટી પડીકી. અહીંયા પાછી નાની પડીકી. પડીકીનો પાર નથી ને આ હોપારી છે આમાં હોપારી છે. રબર જો કેવા છે કલરના જો મસ્ત જો. બાકી જો પાઉચ છે કંઈક કેટલા બધા. હા છે માવાની પાત્ર આમાં કઈ નથી. ઓલો જો મજીરા વગાડે છે મજીરા વગાડે. હાલો આને મૂકી દઈ ખાટલો લઈને હુઈ જાય હવે.
તો ફાઇનલી મિત્રો હવે છે ને બધું એટલે બધું કામ દુકાનનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું ને આપણે મસ્ત મજાનું જે આપણો ખાટલો લઈ લીધો છે. ફરી પાછું અહીંયા જે બધી આઈટમ મસ્ત ગોઠવાઈ ગઈ છે એકદમ મસ્ત એટલે કાંઈ ઘટે જ નહીં એવું મસ્ત જે બધું અત્યારે ગોઠવાઈ ગયું. ચાલો આ વિડીયોને આપણે ફટાફટ હવે એન્ડ કરી દઈશ. તડકો ખૂબ જ છે, આપણે સૂઈ જવું છે હવે. તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને આ કંઈક કહે છે આડો હાથ રાખીને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા બાય બાય કહી દો. ટાટા બાય બાય.